हाय फ्रेंड, जय श्री कृष्ण, गुड आफ्टरनून। हम जा रहे हैं आज हमारी कास्ट का उजास करके एक प्रोग्राम है। इसमें सब बच्चे जिसने भी पढ़ाई की है यानी 10th और 12th की एग्ज़ाम दिए, उनको आगे फ्यूचर में क्या करना है वो पता नहीं रहता है बच्चे लोग को। तो उसके बारे में सब बच्चे जो पढ़े हैं वो उनको गाइड करेंगे, ऐसा प्रोग्राम है। तो हम लोग जा रहे हैं वहाँ, और वहाँ मेरी बेटी भी एक स्पीच दे रही है। तो आज तो मैं बहुत खुश हूँ। मुझे ऐसा लगता है जो भी आप पढ़ाई करो तो दूसरे को भी काम आए, ऐसा कुछ आप करो, किसी को मोटिवेट करो, वो बहुत अच्छी बात है। इसलिए मैं ज़्यादा खुश हूँ। वहाँ वीडियो लेने देंगे तो मैं आपको ज़रूर दिखाऊंगी। A few moments later. આપણી ફેકલ્ટીઝ છે ઘણી બધી, અરાઉન્ડ 20 ફેકલ્ટીઝ છે, અરાઉન્ડ 25 ફેકલ્ટીઝ. વી હેવ 25 એક્સપર્ટ્સ ઇન ડિફરન્ટ ફિલ્ડ્સ આપણી કાસ્ટના. અને આ એક સવારના મેસેજ બી બ્રોડકાસ્ટ થયો હતો કે આપણી કાસ્ટમાં આ ઘણા બધા સ્ટુડન્ટ છે ને બધા કાચા હીરા છે. અને કાચા હીરાની વેલ્યુ ક્યારે થશે કે જ્યારે એને પારખું માણસ એને પોલિશ કરશે. તો એવા પારખું માણસ એ આપણી ફેકલ્ટી છે કે તમને ક્યારે બી કોઈ બી ચીજનું, કોઈ બી ફિલ્ડનું, કોઈ બી ઇન્સ્ટ્રક્શન કે કાંઈ બી જોતી હોય તો પ્લીઝ ડુ આસ્ક ધેમ. આજે more, okay? All right. We start 30 seconds now. What's the first response? Collaboration. Excellent. Pass on the mic. Next word. Second word is hard work. Excellent. થર્ડ વર્ડ ઇઝ ફેલિયર. Wow. Fourth one is communication. Communication. Very nice. This one is focus. Focus. Excellent. Can we Ready for change. Wow. Okay. Seventh one, technology. Very cool. Eighth one. Learning. Learning. Very well. The ninth one is smart work. Smart work. Excellent. The last word. And the last word is Flexible. flexibility. Very well done. Excellent. Why did we do this exercise? તમારું ઇંગ્લિશ નોલેજ ચેક કરવા માટે. Say communication. English is a language. Your ability to communicate your thought, your ability to articulate your thought is communication, right? So we will have to make sure that whenever in future we'll have to be able to communicate our thought process in a crisp, precise and a clear way. Good? One more important thing is failure. मुझे भी अच्छा नहीं लगता है. Does anybody like failure over here? No one. You like failure? Why do you like failure? Exactly. Thank you so much. So આપણે જ્યારે નિષ્ફળ જઈએ છીએ, જ્યારે આપણી કોઈ બી કાર્ય કરે છે જેમાં આપણને સફળતા નથી મળતી, એ એવો સમય હોય જ્યાં આપણને સૌથી વધુ શીખવા મળે છે, રાઈટ? તો આ એક્સરસાઇઝ તમારી માટે આટલા માટે ઇમ્પોર્ટન્ટ હતી કે તમને આ બધી વસ્તુઓ ખબર હોવી જોઈએ. દેટ ઇટ્સ ઓકે ટુ ફેલ. નિષ્ફળ જવામાં કંઈ પ્રોબ્લેમ નથી, એઝ લોંગ એઝ યુ આર એબલ ટુ લર્ન સમથિંગ ફ્રોમ ઇટ. આર વી ગુડ? સ્માઇલ. શિક્ષણના માધ્યમથી જ વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે એમ તો આપણે બધા જ કહીએ છીએ. તમારે સમાજનો સામાજિક વિકાસ અને સર્વાંગી વિકાસ કરવાનો હશે તો તમે ફક્ત અને ફક્ત શિક્ષણના માધ્યમથી જ લાવી શકશો. અત્યારે કદાચ તમે કોઈ ફંડ ઊભું કરી અને 2-5 લાખ રૂપિયા ઊભા કરીને કોઈને તમે 5-15 હજાર રૂપિયા આપી દેશો તો એ મહિના 2 મહિનામાં પૂરા થઈ જશે. પણ તમે જો એ વ્યક્તિને, એ સ્ટુડન્ટ્સને શિક્ષણમાં સહાયરૂપ થશો તો એ શિક્ષણના તમને એડ્યુકેશન વિલ પે યુ લાઈક એનીથિંગ. અને એનો ફક્ત એક પરિવાર નહીં સુધારે પણ એની આજુબાજુના બીજા 10 પરિવારને પણ એ સુધારશે. ઇન્ડિયા ઇઝ ટુ ગુડ ફોર અંડર ગ્રેજ્યુએશન એન્ડ ઓવરસીઝ કન્ટ્રીઝ આર ટુ ગુડ ફોર માસ્ટર્સ. અંડર ગ્રેજ્યુએશનમાં ઇન્ડિયામાં ક્યુરિક્યુલમ એવી રીતે સેટ કરેલા છે કે તમને મલ્ટિપલ સબ્જેક્ટમાં તૈયાર કરવામાં આવે છે. અને એટલા માટે કેમ કે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ મલ્ટિપલ સબ્જેક્ટમાં તૈયાર થયેલો છે એટલા માટે એને જ્યારે માસ્ટર્સ માટે એપ્લાય કરે છે અમેરિકા, યુકે કે બીજી કોઈ પણ ઓવરસીઝ યુનિવર્સિટીમાં, ત્યારે અમેરિકન યુનિવર્સિટીઓ ઇન્ડિયન સ્ટુડન્ટ્સને 2 હાથે વેલકમ કરે છે.
ઓવરસીઝમાં તમારે MBA કરવા જવું હોય તો ઓવરસીઝમાં એ લોકો કમ્પલસરી વર્ક એક્સ માગે છે. ઇન્ડિયામાં SP જૈન, જમનાલાલ બજાજ ઓર વોટ્સો એવર સો બધા IIMs, એવરીબડી, IBS also. IBS, IIM, ઇન્ડિયન બિઝનેસ સ્કૂલ, હૈદરાબાદ IBS ને આ બધી સ્કૂલો, ઇન્ડિયાની બિઝનેસ સ્કૂલો ગ્રેજ્યુએટ થયા પછી તમે એની એન્ટ્રન્સ એક્ઝામ ક્રેક કરો તો તમને ડાયરેક્ટ એડમિશન આપે છે. દરેક વિદ્યાર્થી એટલું ધ્યાનમાં રાખજો કે તમારા ગ્રેજ્યુએશનના 1 વર્ષ અગાઉથી તમે આ બધી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી ચાલુ કરી દેજો. એ ઉપરાંત એ લોકોને કેવો રેઝ્યુમે જોઈએ છીએ, તમારો રેઝ્યુમે પાવરફુલ બનાવવાનું કામ ચાલુ કરી દેજો. તમારા રેઝ્યુમેમાં અલગ અલગ જો બધા કોર્સિસના એડ કરેલા હશે, ઘણા બધા માઇક્રોસોફ્ટના કોર્સ 5 દિવસના હોય છે, 7 દિવસના હોય છે, 4 કલાકના હોય છે. આવા બધા કોર્સનું તમારે રેઝ્યુમે બિલ્ટઅપ ચાલુ કરી દેવું પડશે અને એની તૈયારી, એની એક્ઝામ પેટર્ન, એની માટેના ક્લાસીસ, એ એક્ઝામની તૈયારી, એ તમારી એન્ટ્રન્સમાં તમારે એક્સેલ કરવું પડશે. એની સિવાય તમારી પાસે કોઈ ચોઇસ નથી. We have some speakers who are here who are going to be taking like 2 to 3 minutes of their time sharing their experiences, right? એક વસ્તુ ખાલી Okay. અત્યારના ઓવરસીઝ માટે બધા એમ જ વિચારે છે કે ભાઈ આપણે અહીંયા જવું જોઈએ. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ થિંગ. દેર આર પ્રોઝ એન્ડ કોન્સ ફોર એવરીથિંગ. કે જે અહીંયા તમે જાઓ તો તમારી માટે બ્રાઇટ ફ્યુચર પણ છે, પણ એટ ધ સેમ ટાઈમ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ ત્યાં તમે એકલા હશો. સૌથી પહેલી વસ્તુ એટલે મેન્ટલી યુ હેવ ટુ બી વેરી પ્રિપેર. ઇફ તમે જો મેન્ટલી પ્રિપેર નહીં હોય ને તો તમે સક્સેસ નહીં જઈ શકો. અને એના પછી ત્યાંથી પાછું આવવાનો ખર્ચો છે જે કોસ્ટ અત્યાર સુધીનો છે એ બહુ મોટો છે. અને એના વજહથી શું થાય છે, છોકરાઓ પછી પ્રેશરમાં આવી જાય છે. 25 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા, હું કેવી રીતના પાછો જાઉં, કેવી રીતના પાછો જાઉં, કેવી રીતના પાછો જાઉં. અને ધેન ધ લાઈફ વિલ બી લાઈક. એટલે એ વસ્તુ એક ખાસ ધ્યાન રાખો. થેન્ક યુ. And we have a very creative person, Bhakti Joshi, who is an architectural design. And what she does, આપણે જે પિક્ચર જોઈએ છે ને એના સેટ્સ જોઈએ છે, ફેન્સી સેટ, બડે બડે બિલ્ડિંગ, બડે બડે villas. She designs all of that. So big round of applause for Bhakti. Hello guys. Congratulations to everybody who has finished their 10th standard, 12th standard and want to go for further studies. And I'll start introducing myself first. I am Bhakti Joshi, a very proud daughter of Mahendra Joshi and Jigna Joshi. If you ask why proud daughter, because my parents have allowed me to do everything that I wanted to do. So this is to every parent over here कि તમારા છોકરાઓને જે કરવું હોય એમાં તમે એમને સપોર્ટ કરો અને મને ખબર છે કે એ લોકો બધા એક્સેલ કરશે. I have studied architecture. અગર તમને અત્યારે આર્કિટેક્ચર કરવું હોય તો તમને સાયન્સ કમ્પલસરી છે અને મેથ્સ કમ્પલસરી છે. આફ્ટર સાયન્સ એન્ડ મેથ્સ યુ હેવ ટુ ક્રેક અ નાટા એક્ઝામ, તો જ તમે આર્કિટેક્ચર કરી શકશો, કેમ કે તમને એનું એવરેજ કરીને તમારે આર્કિટેક્ચરમાં કરવું પડશે. આફ્ટર બેચલર્સ ઇન આર્કિટેક્ચર યુ વિલ હેવ ટુ ડુ માસ્ટર્સ. માસ્ટર્સની બહુ બધી સ્ટ્રીમ્સ છે ઇન આર્કિટેક્ચર. Example, landscape architecture, urban design architecture and many more. I have studied my architecture from D.Y. Patil School from Pune. There are very good college like Kamla Raheja, CEPT in Ahmedabad, LES, बहुत सारी अच्छी architecture colleges है. To know what architecture is, here is my small presentation. Architecture is a art and science of designing and construction buildings and other physical structures. After you do architecture, you can do interior designing, you can do styling, and the new field that I came across to is production design. You can also do production design. What is production design? Production design is set design for movies, ad films, shows, promos and web series. I am sure आप सब ने अभी Netflix, Amazon Prime और ये सब देखते रहोगे.
तो उसके अंदर के आप जो सेट्स देखते हो, जो लोग एक्टर्स रहते हैं, उसके पीछे का जो सब रहता है, वो सब सेट डिज़ाइन और प्रोडक्शन डिज़ाइन होता है. So what is the difference between architecture and production design is architecture is a civil work. It's full of construction, proper construction for a person to live inside, and it is used only for functional purpose. What is production design? Production design is a very quick, fast process, only aesthetics, and it is built only so that it is in front of the camera. If you ask me, अगर आर्किटेक्चर में 2 साल लगते हैं एक घर बनाने को, हम 2 दिन में घर बना देते हैं. So that is the huge difference between architecture and production design. I will now show you a very small movie, a film clip, जो आपको देखना है और फिर आपको मैं बताऊंगी आगे प्रोडक्शन डिज़ाइन क्या होता है. So because it's loading, I want to say કે હંમેશા સાયન્સ અને કોમર્સ ઇમ્પોર્ટન્ટ નથી, અને હું અત્યારે આર્કિટેક્ચર મેં ભણ્યું છે, સાયન્સથી થાય, મેં આર્ટ્સથી કર્યું છે, બટ પ્રોડક્શન ડિઝાઇનમાં તમે અગર આર્ટ્સથી છો, અગર તમે કમર્શિયલ આર્ટ્સ કર્યું છે, અગર તમે લોકોએ ફાઇન આર્ટ્સ કર્યું છે, યુ કેન સ્ટીલ ડુ પ્રોડક્શન ડિઝાઇન. અને આર્ટ્સથી તમને પણ બહુ મોટા મોટા સ્ટ્રીમ્સ છે. It's not necessary that you have to do only science and commerce. One more thing જે મારે કહેવું હતું was failure. અગર તમને અત્યારે 70% આવ્યા છે, 60% આવ્યા છે, 50% આવ્યા છે કે 90 આવ્યા છે, અત્યારે હું અહીંયા આ પ્લેટફોર્મ ઉપર છું, મને કોઈ મારા પર્સન્ટેજ પૂછ્યા નથી, તો તમે અત્યારે ભલે 60 આવ્યા હોય, તમારે વધારે ભણીને ખાલી એક્સેલ કરવાનું છે, બિકોઝ અત્યારે પેશનેટ રહેવું વધારે ઇમ્પોર્ટન્ટ છે દેન એનીથિંગ એલ્સ. યુ હેવ ટુ બી પેશનેટ ફોર વોટ એવર યુ ગાઈઝ વોન્ટ ટુ ડુ, બી ઇટ એની ઓફ ધ સ્ટ્રીમ્સ, બી ઇટ ઇફ યુ વોન્ટ ટુ બી અ CA, if you want to do statistic analysis, if you want to do AI, if you want to do architecture, engineering, anything. અત્યારે એટલી કોમ્પિટિશન વધી ગઈ છે કે તમે એવરેજ રહેશો તો તમારું કાંઈ જ નહીં થાય, કેમ કે તમારે બધી જ વસ્તુમાં એક્સેલ કરવું પડશે. યુ હેવ ટુ ક્રેક ધેટ. સવાલ પૂછું છું, બધા કે જે એક્સેલ થવું જોઈએ, એક્સેલ થવું જોઈએ, પણ કઈ વસ્તુમાં એક્સેલ થવું જોઈએ એ કેવી રીતના આઈડેન્ટિફાઈ કરશો? એની આન્સર્સ ટુ ધેટ? સ્પેશિયલાઇઝ કરો. આજે તમારે 8 સબ્જેક્ટ છે, કયા સબ્જેક્ટમાં સ્પેશિયલાઇઝ કરશો કે કયા એસ્પેક્ટમાં કરશો, કેવી રીતના આઈડેન્ટિફાઈ કરશો? હાઉ યુ ફાઇન્ડ યુ આર ઇન્ટરેસ્ટેડ? તમારા મેથ્સમાં બી સેમ માર્ક્સ છે, આર્ટ્સમાં બી સાયન્સમાં બી સેમ માર્ક્સ છે. હાઉ વિલ યુ આઈડેન્ટિફાઈ? Sorry, sometimes it's something like you like something is a different thing, and you want to achieve your career is a different thing. Why? Because if I have studied science in my 9th and 10th standard, that was a subject of interest for only that much. शायद अगर मैं उसको डिटेल में जाऊँ और पढ़ाई करूँ, मुझे शायद वो ना पसंद आए. સિમ્પલ ભાષામાં કહો, વડીલો બેઠા છે, આપણે જો ગુજરાતી કોઠા સૂઝની ભાષા કે ને એમાં જો કહું ને, તો જે કામ કરતી વખતે તમને થાક ન લાગે એ વસ્તુ તમારો કોર કલાક કન્ટિન્યુ જે કામ કરી શકો એ તમારો સ્પેશિયલાઇઝેશનનો સબ્જેક્ટ છે. આઈડેન્ટિફાઈ કરી લો હવે કયું કામ. અત્યારે હું મારા પ્રોડક્શન ડિઝાઇનની વાત કરું, હું સવારના, મારી મમ્મી પપ્પા મારા પાછળ જાગે છે, હું સવારના 3 વાગે ઉઠીને, મારું જમવાનું ફિક્સ નથી હોતું, મારું ચા ફિક્સ નથી હોતી, but still I enjoy, and if you enjoy, that means you're doing well. So this is the video. If you see this video, the walls got aside, the furnitures got aside, even the cup that she was holding was removed. So this is the importance of production design. From the cup till the wall, everything is production design in all the movies that you see. अगर आप संजय लीला बंसाली की मूवीज देखो, करण जौहर की मूवीज देखो, अगर उसने हाथ में एक मोबाइल फोन भी पकड़ा है
तो वो है प्रोडक्शन डिज़ाइन. नेक्स्ट, what is production design? Production design in film and television is the art of creating the visual environment and in the films. Why is production design important? The art department creates the foundation in which other visual elements exist. When the set is aligned well, the actor can act well in that set. If you are building a Sanjay Leela Bhansali set, if you have made a grand set, is when the actor will perform well. Is why production design in film industry is important. So, before going to the hierarchy of production design, I would want to say, आपको architecture नहीं करना है, फिर भी और आपको creative field में enter करना है, तो there are a lot of film design schools also. फिल्म स्कूल्स ऑल्सो लाइक विस्लिंग वुड्स, FTI, जहाँ से आप डायरेक्शन का अच्छा कोर्स कर सकते हो, सिनेमाटोग्राफी कर सकते हो, आप प्रोडक्शन डिज़ाइन कर सकते हो. इफ़ यू आर गुड इन फैशन, इफ़ यू आर गुड इन स्केचेस एंड इफ़ यू वांट टू परस्यू इन फैशन डिज़ाइन, उसके बाद आप फैशन कॉस्ट्यूम्स में भी आप कर सकते हो. एंड इट्स अ वेरी बिग स्ट्रीम एंड दिस स्ट्रीम पीपल डोंट नो अबाउट. Coming to the hierarchy of production design, so production designer, उसके बाद आते हैं art director, उसके बाद आते हैं associate production designer and the set decorator. Who is the art director? Art director is a person who is very strong in construction, जो आपके महल, आपके पैलेस या आपका घर बना के कंस्ट्रक्शन में 2 दिन में दे सकता है. आर्ट डायरेक्टर के अंडर रहते हैं कंस्ट्रक्शन कोऑर्डिनेटर, सेट कारपेंटर्स, सेट पेंटर्स एंड सेट इलेक्ट्रिशियंस. सेट डेकोरेटर इज द पर्सन हु डिसाइड्स व्हाट फैब्रिक कर्टन इज गोइंग टू बी. आपके सोफा का कलर क्या रहने वाला है, सोफा कौन से फैब्रिक का रहने वाला है, क्या टाइप के कप्स रहेंगे, ग्लासेस रहेंगे, पूरे सेट में क्या डेकोरेशन रहेगा, महल बना रहे हो या पुअर घर बना रहे हो, वो सब आप सेट डेकोरेटर डिसाइड करता है. नेक्स्ट, सो दिस इज द एड फिल्म जो मैंने खुद, आई एम अ प्रोडक्शन डिजाइनर, दिस इज द एड फिल्म दैट आई हैव डन फॉर लखनऊ सुपर गेम्स इनटू किंगफिशर. सो ये हमने लखनऊ में किया था. आप पीछे जो देखते हो, अभी वीडियो चलेगा तो ज्यादा पता चलेगा. Guys, what's trending? It's not just trending, it's grooving. Kingfisher, the king of good times. So this ad film is done by me. Everything that you saw behind is done by me. Now next comes the Netflix web series ये काली काली आँखें. 15 साल बाद मैंने इंतजार किया. सो आपने जो अभी ट्रेलर देखा था, उसमें जो मेन घर था अवस्थी, वो घर हमने स्क्रैच से बिल्ड किया था जो एक स्टूडियो में था. सो दिस इज द कंस्ट्रक्शन फोटोज दैट वी हैड डन. कैन वी गो नेक्स्ट? So this is a quick video of how the entire set was looking. Then this is the original location. Basically अंदर का location same रहता है, उसको हम लोग कैसे change करते हैं in terms of construction. Next. So आपने देखा था कि ये ऐसा घर था. We have made a roof. We have made a fireplace. Next. This is how we got it changed to a entire hill station वाला घर. और ये शूट हुआ है मड आइलैंड में, मलाड. तो मड आइलैंड मलाड में शूट करके हम लोग ने दिखाया था पूरा मनाली वाला सेट. ये है एक कॉटेज जो मनाली के जंगल में हम लोग को एक घर दिखाना था जहाँ पे एक एक्टर किडनैप हो गई थी. जंगल ओरिजिनल है, उसके अंदर का घर आपको बिलीव नहीं होगा. ये कंस्ट्रक्शन फोटोज है, हमने कंस्ट्रक्शन से करके ये पूरा घर जंगल के अंदर बनाया था. लास्टली सो बेसिकली मेरा एम यहाँ पे आने का यही था कि आपको जो करना है आप अपने पेरेंट्स को बोल के आप कोई भी फील्ड में जा सकते हो. मेरे मम्मी पापा ने मुझे आज तक नहीं पूछा कि प्रोडक्शन डिज़ाइन क्यों.
because if you are passionate, you can do anything. हमारा आज जो प्रोग्राम था उजास का वो हम कंप्लीट करके आ गए, तो मुझे बहुत अच्छा लगा। मेरी बेटी किसी को मोटिवेट करती है, और ऐसे वीडियो देखने के लिए मेरे साथ बने रहिए। और आपने लाइक शेयर और सब्सक्राइब नहीं किया है तो कर लीजिए। और मैं तो बोलती हूँ सब कास्ट में ऐसे मोटिवेशन स्पीकर, यानी कि कोई बच्चा कंफ्यूज है कि आगे क्या करना है, उनके लिए ऐसे प्रोग्राम रखने ही चाहिए। सब अपनी फील्ड का एक्सपीरियंस देते हैं, तो वो हिसाब से बच्चे को पता चलता है कि हम कौन सी फील्ड में जाएं। तो सबको ऐसे प्रोग्राम करने चाहिए। बस इसके साथ ही मैं ब्लॉग का एंड करती हूँ। बाय बाय।